દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સ્ટેટ વિજિલન્સ સેલે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો। ગાંધીના ગુજરાત બાદ દારૂબંધી છે, પરંતુ બુટલેગરો નવો કિમિયો બનાવીને દારૂ ગુજરાતમાં ઘૂસડવાનું ષડયંત્ર રચે છે, પરંતુ ગુજરાત પોલીસ પણ બુટલેગરોના પ્લાનને ફેલ કરી નાખે છે। બોડેલી તાલુકામાં પણ કંઈક આવું જ બન્યું। મોરખલા કેનાલ નજીકથી 15 જેટલા બાઇક સ્કૂટર સવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખેપ લઈ જતા હતા, પરંતુ સ્ટેટ વિજિલન્સ ટીમે દબોચી લીધા। દરેક બાઇક સવાર પાસેથી વિદેશી શરાબનો જથ્થો પકડાયો, જે ખૂબ જ મોટા જથ્થામાં છે। વિજિલન્સ ટીમે આગળની કાર્યવાહી કરવા બોડેલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા। વિજિલન્સની રેડથી બુટલેગરોમાં ફફડાટ ફેલી ગયો છે। ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ।